ઓકે, આપણે તો લાસ્ટ છે એ લિનાર્ડનો એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો હતો. લિનાર્ડનો પ્રયોગ, એની આકૃતિ છે એ મેં તમને સમજાવી હતી કે કઈ રીતે આખું પ્રાયોગિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કામ કરે છે. હવે એ આપણે લિનાર્ડનો પ્રયોગ આગળ વધારી લગભગ 2 લેક્ચર જેવું થશે લિનાર્ડનો પ્રયોગ, કારણ કે છે મોટો આખો એક્સપેરિમેન્ટ. આપણે એને નિરાતે સમજતા જઈએ, કારણ કે આ ચેપ્ટરમાં મેઇન છે એ લિનાર્ડનો એક્સપેરિમેન્ટ છે. રેડી? તો આપણે સ્ટાર્ટ કરી લિનાર્ડનો પ્રયોગ. લિનાર્ડ એક્સપેરિમેન્ટ. હવે આપણે આકૃતિ જોઈ હતી તો ફરીને પાછી એને રિવાઇઝ કરી લઈ કે આકૃતિ છે એ કેવી હતી. એમાં શું કરવાનું હતું? સૌ પ્રથમ શૂન્ય અવકાશી કાચની નળી, મતલબ એક કાચની ટ્યુબ લેવાની હતી. કાચની આખી ટ્યુબ છે. હવે ટ્યુબને પહેલા તો પેલું વહેલું કામ કરવાનું, એને શૂન્ય અવકાશિત કરી નાખવાની. એટલે આ જે છે એ કાચની નળી પણ કેવી? શૂન્ય અવકાશિત અથવા તો નિર્વાત ચેમ્બર. કારણ કે આનું કારણ આપણે કારણ ખબર હોય છે દરેક વસ્તુનું કે આ શું કરવાને આપણે લીધેલી હતી શૂન્ય અવકાશિત કેમ કરી? તો કાચની નળીની અંદર આપણે બધા ઇલેક્ટ્રોન ને છે એ કોઈ એક જગ્યાએ ભેગા કરી અને કરંટ મેજરમેન્ટ કરવો છે, પ્રવાહ માપવો છે. તો ઇલેક્ટ્રોન જ્યારે સામે ગતિ કરશે ત્યારે હવાના અણુ પરમાણુ સાથે અથડાય ને, એટલા માટે આપણે કાચની નળી લીધી. એટલે પહેલું કામ એને કરી નાખવાનું શૂન્ય અવકાશી. આજી છે એ પ્રકાશ બારી છે. પ્રકાશ વિન્ડો. રેડી? તો આને લખી નાખી આપણે પ્રકાશ બારી અથવા તો લાઇટ વિન્ડો, પ્રકાશની એન્ટ્રી કરવા માટે. અંદર આપણે રાખી દઈ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી. તો આજી છે એ સ્વચ્છ કરેલી અને આપણે ઉપર નામ આપી સ્વચ્છ કરેલી ધાતુની સપાટી, અથવા તો એ હતી ઉત્સર્જક પ્લેટ. ઉત્સર્જક શું કામ કીધું? કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન છે એ નીકળવાનો, બરાબર? એટલા માટે આપણે એને કીધું ઉત્સર્જક પ્લેટ. હવે ખાસ અહીંયા પ્રકાશ છે તો એના માટે આપણે એક સોર્સ રાખી દઈએ, પ્રકાશનો સોર્સ. ત્યાંથી કોઈ અલ્ટ્રાવાયોલેટ લાઇટ આપાત કરવામાં આવે, કારણ કે આપણે એવું કીધું હતું કે પૂરતી ઉર્જા ધરાવતો પ્રકાશ અથવા તો પૂરતી આવૃત્તિ ધરાવતો પ્રકાશ છે એ આપાત કરવો પડે, યોગ્ય આવૃત્તિ વાળો. એટલે અહીંયા જે આપણે લાઇટ આપાત કરી છે યુવી લાઇટ આપાત કરી છે. યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ લાઇટ. તો અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ સક્ષમ છે, બરાબર? તો યુવી લાઇટ છે એની પર આપાત કરવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ ધાતુનું વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવી અને એ બહાર નીકળી આવશે. બરાબર? પ્રકાશ બારી સ્વચ્છ કરેલી ધાતુની સપાટી જેની ઉપર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવાના, એની અંદરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાના. અથવા તો ઉત્સર્જક પ્લેટ કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે. હવે ઇલેક્ટ્રોન જે નીકળશે એ સામેની એક પ્લેટ પાત્ર રાખવું પડશે, જેને આપણે કહીશું કલેક્ટર અથવા તો પાત્ર, કોઈ કલેક્ટર કે જે હાઈ લેવલનું પ્રબળ ધન ધ્રુવ હશે. જેવા ઇલેક્ટ્રોન નીકળશે એ ધન તરફ આકર્ષાશે અને બધા છે એ ફાઇનલી કોઈ વાયર મારફતે આવશે. એટલે આપણે અહીંયા એક વાયરનું કનેક્શન આપી દઈએ. અહીંયા રાખી દઈએ માઇક્રો એમીટર.
જે પ્રવાહ માપશે, અને આથી ચલિત બેટરી, બરાબર. તો ફાઇનલી કોઈ સોર્સમાંથી જ્યારે કોઈ કાચની નળીની અંદર વિન્ડો મારફતે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કોઈ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર પડે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઓલી લઘુત્તમ ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન છે એ જેવા બહાર નીકળે એવી આ પ્લેટ છે એ ધન નહીં છે. તો જેવા ઇલેક્ટ્રોન બહાર નીકળશે એ ધન તરફ આકર્ષણ બહુ જબરજસ્ત વેગથી ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે. એટલે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ આમ છે. તો ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે, એને કારણે આની અંદર કરંટ રચાશે જે અહીંથી જોઈ શકાય એમીટરમાંથી, બરાબર. અને ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, આપણે એને સ્મોલ આઈ વડે બતાવીએ, એ આ બાજુ રચાશે. તો આખી આપણે ગઈ વખતે ચર્ચા કરેલી હતી લિનાર્ડના એક્સપેરિમેન્ટની, બરાબર. હવે બીજી એક અગત્યની વાત એ છે કે આપણે અત્યારે આને ચલિત બેટરી લઈને ચાલી, પણ ખરેખર આવું ન હોય. હવે થોડાક મોટા થઈ ગયા એટલે આપણે થોડીક આ સર્કિટને સુધારી. જો ચલિત બેટરીનો મિનિંગ એવો થાય કે વોલ્ટેજ બદલી શકાય. તમે ઓહમના નિયમની અંદર ભણો છો. ઓહમનો નિયમ સિમ્પલ આવો ભણો છો કે કોઈ એક તાર હોય એના અવરોધના બે છેડા વચ્ચે હું બેટરી જોડી દઉં આમ, અને અહીંયા હું રાખી દઉં એમીટર, અહીંયા હું રાખી દઉં વોલ્ટમીટર. હવે હું રીડિંગ લેતો જાઉં. જેવી હું સ્વિચ ઓન કરીશ બેટરીમાં એટલે કરંટ રચાશે. કરંટ રચાયેલા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તમને. રેડી? તો હવે હું વોલ્ટેજ બદલતો જાઉં અહીંથી, તો આ સર્કિટની અંદર કરંટ છે એ બદલાતો જાય. એવો ઓહમનો નિયમ. હવે વોલ્ટેજ બદલવાના છે. વોલ્ટેજ બદલાવા માટેનો રસ્તો શું? એમ કેવી રીતે વોલ્ટેજ બદલાવા? એટલે અહીંયા આપણે વોલ્ટેજ બદલાવતા જશું અને આ પ્રવાહ માપતા જશું આપણે. અચ્છા, વોલ્ટેજ બદલાવાના શું કામ છે? કારણ કે આ કલેક્ટર ને ઇલેક્ટ્રોન છે જ છે ને, તો એ આધાર છે એ વોલ્ટેજ ઉપર. જેવા તમે અહીંયા વોલ્ટેજ રાખશો એ પ્રમાણે રીડિંગ મળશે. એ આપણે એક્સપેરિમેન્ટમાં જોઈ. હવે અત્યારે તમે અહીંયા જે ભણતો ને, હવે જો ધારો કે અવરોધ છે, તમે આવી રીતે ચલિત સીધી બેટરી બતાવી દેતા, પણ ખરેખર હવે થોડાક મોટા થઈ ગયા એટલે આ સર્કિટને થોડીક સુધારી. જો અહીંયા બેટરીને ચલિત બનાવવી પડે. બેટરી ચલિત હોતી નથી. કોઈ દિવસ કોઈ બેટરી છે એ ચલિત ન હોય. બેટરી એટલે એક પ્રકારનો સેલ છે. સેલના વોલ્ટેજ બદલી શકે કોઈ દિવસ. જોયું તમે? ધારો કે ઓલા ઘડિયાળ નાખવાનો પેન્સિલ સેલ આવે દુકાનેથી લેવો છે, તમે ચકેડા બકેડા આવે કે આમ વોલ્ટેજ વધારી શકાય એવો ન આવે. બેટરીને ચલિત બનાવવી પડે. કોઈ એક એનર્જીનો સોર્સ છે ને, એ સોર્સમાં તો એનર્જી અચળ જ હોય. સેલની વોલ્ટેજ અચળ છે સેલના. એ બેટરી ટૂંકમાં એને આપણે ચલિત બનાવવી પડે. હવે આપણે 11-12 સાયન્સમાં આવ્યા એટલે થોડીક આ સર્કિટને વ્યવસ્થિત લખી. આને ચલિત બનાવવા માટે શું કરવામાં આવે છે? એક છેડો કટ કરી નાખવામાં આવે. હા, અને ઈ જોડી દેવામાં આવે છે મોટો અવરોધ અહીંયા. રેડી? આ જે છેડો છે ને ઈ આની ઉપર ફરી શકે એવી રીતે રાખવામાં આવે છે. આને કહેવામાં આવે છે જોકી. તમે આ પ્રવાહ વિદ્યુતમાં ઓલરેડી ભણી ગયા છો. પોટેન્શિયોમીટરમાં આપણે આવું જ કરતા, બરાબર. હવે શું કરવામાં આવે? આ જે આખું ડિવાઇસ બન્યું ને, આ આખું ડિવાઇસ થોડોક ચલિત બેટરીમાં ફેરફાર કર્યો. આને ચલિત બેટરી કહેવાય આખા ડિવાઇસને. એટલે આપણે હવે કહેશું રિહોસ્ટેટર. રિહોસ્ટેટ. તો કરવામાં એવું આવે કે આ જે છેડો છે ને એને ઉપર નીચે આમ સરકાવવામાં આવે. અહીંયા ધાતુનો તાર જ હોય આખો. તાર આની ઉપર જડિત કરેલો હોય. તાર ઉપર આમ ફેરવવામાં આવે એટલે એની લંબાઈમાં ફેરફાર થાય. લંબાઈ બદલે એટલે તમે સૂત્ર ભણ્યા છો, રો એલ અપોન એ અવરોધનું સૂત્ર પ્રવાહ વિદ્યુતમાં, રો એલ અપોન એ. જો લંબાઈ બદલે ને એટલે એના બે છેડા વચ્ચે અવરોધ બદલે. અવરોધ બદલે એટલે વી બરાબર આઈઆર મુજબ વોલ્ટેજ બદલે. રેડી? તો અવરોધ બદલાવાનો ગમે એમ કરીને એટલે વોલ્ટેજ બદલાય. તો આપણે અવરોધ બનાવવા માટે અહીંયા બધી ટ્રીકું છે કે તમે લંબાઈ બદલાવતા જાઓ. જેટલા ટચમાં આવશે એટલી લંબાઈ અસરકારક આવતી જશે. તો આખા સાધનને રિઓસ્ટેટ કહેવામાં આવે છે. રિઓસ્ટેટ એટલે એક પ્રકારનું 10મા ધોરણમાં તમે ચલિત બેટરી કહેતા, હવે થોડાક મોટા થઈ ગયા એટલે આપણે રિઓસ્ટેટ કહીએ. તો આ જ વસ્તુમાં થોડોક હું ફેરફાર કરી નાખું. હવે આપણે કાયદેસર રિઓસ્ટેટ દોરી. જો આ છેડો નાનો છે, આ મોટો છે, આમ છે. અહીંયા મૂકી દઈ માઇક્રો એમીટર. આમ રેડી? અહીંયા આપણે જોડી દઈ
મોટો અવરોધ અને આ જે છેડો છે એનાની પર સરખાવ. તો આ આખી બેટરી બની છે એને કહેવામાં આવે છે ચલિત બેટરી. બરાબર, એટલે આ આખું ડિવાઇસ છે એને કહેવામાં આવે છે રિહોસ્ટેટર. રિહોસ્ટેટર બરાબર. આ બાજુ ધન રાખ્યો જો ઇલેક્ટ્રોન મારે ખેંચવા છે અને આપણે પ્રવાહ રહે છે ફોટો ઇલેક્ટ્રોન છે એ આમ ગતિ કરે છે. ફોટો ઇલેક્ટ્રોનની ગતિ. હવે અહીંયા મારે કેટલા એક્સપેરિમેન્ટ કરવા છે? અહીંયા હું ટોટલ 4 પ્રકારના એક્સપેરિમેન્ટ કરવાનો છું. જો ખાસ સમજજો, હું અહીંયા બદલતી ભૌતિક રાશિ છે ને એ મારી પાસે કેટલી છે તો કે એક તો તીવ્રતા છે, આપાત પ્રકાશની તીવ્રતા, જે લાઈટ આપાત કરી રહ્યા છો એની રોશની, એની તેજસ્વીતા તમે બદલો. બીજી ભૌતિક રાશિ મારે બદલવાની છે આવૃત્તિ, અને ત્રીજી ભૌતિક રાશિ છે ને આને આપણે વોલ્ટેજ બોલીએ. અત્યારે મેં જોડ્યું છે બેટરી જોડી, બેટરી થ્રુ જે બદલી શકાય એને કહેવાય વોલ્ટેજ. વોલ્ટેજમાં બે પ્રકારના વોલ્ટેજ છે, એક ધન સ્થિતિમાન અને ઋણ સ્થિતિમાન. ધન સ્થિતિમાન અને ઋણ સ્થિતિમાન. અત્યારે મેં આ બાજુનો છેડો ધન રાખ્યો છે એટલે અત્યારે હું આને ધન સ્થિતિમાન ગણીશ. જ્યારે હું ઋણ સ્થિતિમાનની ચર્ચા કરીશ ને ત્યારે હું આ ધ્રુવ ઉલટાવી નાખીશ. આ પ્લસ છે એને હું માઇનસ કરી નાખીશ અને માઇનસ છે એનું પ્લસ કરી નાખીશ, તો એ આપણા માટે ઋણ સ્થિતિમાન બનશે. અત્યારે જે અરેન્જમેન્ટ છે એ ધન સ્થિતિમાન છે. આમ જોવા જઈએ તો આપણે એક્સપેરિમેન્ટ 4 અલગ અલગ રીતે કરવાના છે. જો એક ભૌતિક રાશિ તીવ્રતા છે, બીજી ભૌતિક રાશિ આવૃત્તિ છે, ત્રીજી ભૌતિક રાશિ ધન સ્થિતિમાન છે, ચોથી ભૌતિક રાશિ ઋણ સ્થિતિમાન છે. આ 4 બદલાવો તમે વારાફરતી, તો પ્રવાહમાં કેવો ફેરફાર થાય એ આપણે જોવાનું છે. 4 બદલવાથી પ્રવાહમાં કેવો ફેરફાર થાય એ આપણે જોવાનું છે. તો હવે એકારે તો 4 ભૌતિક રાશિ નો બદલાવી શકાય. હંમેશા રીડિંગ કોઈ એક ભૌતિક રાશિ બદલાવો અને આપણે જે આઉટપુટ મળે એ જોવું પડે. ધારો કે ઓહમના નિયમમાં તમે શું કરતા હતા કે વોલ્ટેજ બદલાવો અને પ્રવાહ માપતા જતા હતા, વોલ્ટેજ ચેન્જ કરતા જતા હતા અને પ્રવાહ જે મળતો તે માપતા જતા હતા. તો કોઈ પણ 2 ભૌતિક રાશિના પ્રેક્ટિકલ થાય, એકારે 10 ભૌતિક રાશિના 4 ભૌતિક રાશિના પ્રેક્ટિકલ ન થાય. તો જો હું તીવ્રતા બદલાવતો જાઉં અને પ્રવાહ માપતો જાઉં તો એ પેલો આપણો એક્સપેરિમેન્ટ થયો તીવ્રતા વર્સિસ પ્રવાહનો. હવે જ્યારે હું તીવ્રતા અને પ્રવાહની ચર્ચા કરતો હોય ને ત્યારે બાકીની બધી ભૌતિક રાશિ આપણે અચળ ધારી ચાલવાનું, મતલબ અચળ કરી નાખવાની, અચળ ફિક્સ. ધારો કે અત્યારે હું તીવ્રતા ચેન્જ કરું તો આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર ન થવો જોઈએ, એ આપણા માટે અચળ છે. વોલ્ટેજ આપણા માટે અહીંયાથી મેં બેટરી ફિક્સ કરેલા છે, વોલ્ટેજ આવી રીતે ચોકી સરકાવીને એ ફિક્સ રાખવાના. રેડી? એટલે અત્યારે તો ઋણ સ્થિતિમાન પિક્ચરમાં નહીં આવે કારણ કે આ બાજુ પ્લસ છે એટલે આપણે ધન સ્થિતિમાન જ લેશું. તો આવૃત્તિ અને ધન સ્થિતિમાન જો તમે અચળ રાખો તો તીવ્રતા વર્સિસ પ્રવાહ નો એક પ્રયોગ થાય. બીજી વાત, આવૃત્તિ બદલાવો અને પ્રવાહ માપો. આવૃત્તિ બદલાવો અને પ્રવાહ માપો તો તમારે એ બીજો એક્સપેરિમેન્ટ થાય. એમાં તમારે આપાત પ્રકાશની તીવ્રતા અને વોલ્ટેજ અચળ રાખવાના. ત્રીજો એક્સપેરિમેન્ટ, તીવ્રતા અચળ કરી નાખો, આવૃત્તિ અચળ કરી નાખો, આ બે વસ્તુ અચળ કરી નાખો, ફિક્સ કરી નાખો. ધન સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ બદલાવતા જાવ અને પ્રવાહ માપતા જાવ, તો આ ત્રીજો એક્સપેરિમેન્ટ. પછી નેક્સ્ટ એક્સપેરિમેન્ટમાં આને ઉલટાવી નાખવાનું છેડો. તો હવે આપણા માટે આ કેવું કામ કરે છે? ઋણ સ્થિતિમાનનું. તો ઋણ સ્થિતિમાન બદલાવતા જાવ પાછા અને પ્રવાહ માપતા જાવ, તો એ ચોથો એક્સપેરિમેન્ટ. યાદ રાખવાનું આપણે તીવ્રતા, આવૃત્તિ, ધન સ્થિતિમાન, ઋણ સ્થિતિમાન, સ્થિતિમાન એટલે વોલ્ટેજ, એ 4 વસ્તુ બદલાવી અને હારે હારે પ્રવાહમાં શું ફેરફાર થાય આપવો છે. એટલે આપણે 4 અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી. જે એક્સપેરિમેન્ટ કરતા હોય એ સિવાયની ભૌતિક રાશિ છે એને અસર રાખવાની. રેડી? એક આ મગજમાં રાખવાનું. તો આપણે અહીંયા એક હાઇલાઇટેડ લખી નાખી શું કામ કરવાના છે. તીવ્રતા I, આવૃત્તિ F, રેડી? V ધન અને V ઋણ બદલવું. આ બધું બદલાવતા પ્રવાહ માપવો. તો આ આપણો મેઇન એક્સપેરિમેન્ટ છે. 4 ભૌતિક રાશિ બદલાવાની છે, અલગ અલગ 3, બરાબર? 4 ભૌતિક રાશિ આપણે બદલાવશું. હવે કઈ ભૌતિક રાશિ કેવી રીતે બદલાવી એ પણ આવડવું જોઈએ. દરેક વસ્તુનો આપણી પાસે આન્સર હોવો જોઈએ. જો પહેલેથી સ્ટાર્ટ કરી, ઓકે, તીવ્રતા કેમ બદલાવી?
તીવ્રતા બદલાવાનું થશે, જ્યારે રીડિંગ લેવાનું થશે તો પહેલી તીવ્રતાનું રીડિંગ લઈ, પછી બીજી તીવ્રતા રાખી, પછી ત્રીજી તીવ્રતા રાખી, તો કેવી રીતે મેનેજ કરવું? તીવ્રતા કેમ બદલાય? તો તીવ્રતા બદલાવાના રસ્તા છે. તીવ્રતા તમે બદલાવી શકો સોર્સ બદલાવીને. ધારો કે તમારી ઘરે છે એ નાનો અમથો લેમ્પ હોય અને પ્રોપર અંજવાળું ન આપતો હોય, તો તમે શું કરો? એની જગ્યાએ કોઈક મોટો બલ્બ મૂકી દો, તો બલ્બ વધી જાય, વધારે વોટનો પાવર આવે. ધારો કે તમારી ઘરે 5 કે 7 વોટનો બલ્બ હોય, તો એની બદલે તમે 15 વોટનો બલ્બ રિપ્લેસ કરો, તો તમારી તેજસ્વીતા અંજવાળું વધી જાય, વધારે પ્રકાશ આપે. પછી 23 વોટનો બલ્બ હોય તો એથી વધારે પ્રકાશ આપે. હેલોજન હોય મોટી, ક્યાંય બહુ વિશાળ જગ્યામાં તમે જોજો હેલોજન મારેલી હશે, તો એ થોડીક વધારે વોટની હોય તો એ વધારે પ્રકાશ આપે. તો બલ્બ અહીંયા ચેન્જ કરી, કોઈ સોર્સ ચેન્જ કરી અને તમે તીવ્રતા બદલે, પણ એ તો મોંઘું પડી જાય. દર વખતે કઈ દર એક્સપેરિમેન્ટની અંદર બલ્બ થોડા ચેન્જ કરે. તો એવો સાયન્ટિફિક વે કયો કે તમે તીવ્રતા બદલી શકો. તો એક ને એક બલ્બમાં તીવ્રતા બદલી શકાય. તમારે એની બદલે બલ્બ બદલાવાની જરૂર ન પડે. એક ને એક બલ્બમાં તમે તીવ્રતા ચેન્જ કરી શકો. કેવી રીતે? જો ધારો કે તમે સિમ્પલ વિચારો, આ જગ્યાએ હું કોઈ ટોર્ચ લાઇટ લઈને ઉભો, આવી રીતે આમ ટોર્ચ લાઇટ, ટોર્ચ અહીંયા પાડું, તો જેમ હું નજીક લઈ જાઉં ને એ વિસ્તારમાં તેજસ્વીતા વધી જાય. જેમ જેમ હું એને દૂર લઈ જાઉં, તો દૂર લઈ જઈશ આ વિસ્તારમાં અંજવાળું ઘટતું જશે, બરાબર? પ્રકાશ આછો થાય એટલે તીવ્રતા ઘટતી જાય. એટલે હકીકતમાં તીવ્રતા છે ને એ અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં ચાલે. તમે સિમ્પલ વિચારો કે ધારો કે કોઈ બલ્બ અહીંયા બળતો હોય, તો એની નીચે તમે વાંચતા હોય તો બહુ વધારે પ્રકાશ હોય, તેજસ્વી. જેમ જેમ તમે આમ દૂર જાવ એમ તમને આછું થતું જાય, એટલે તમને દેખાવાનું થોડું થોડું ઓછું થતું જાય એમ. તો જેમ સોર્સ થી દૂર જાવ ને, અંતર વધે ને, એમ રોશની તીવ્રતા છે એ ઘટી જાય. તો અહીંયા આપણે એવું જ છે, અહીંયા આપણી પાસે જે સોર્સ છે લાઇટનો, એને તમે આગળ પાછળ સરકાવીને, આવી રીતે આગળ પાછળ સરકાવીને તીવ્રતામાં ફેરફાર કરી શકો. જો તમારે તીવ્રતા વધારે જોતી હોય તો નજીક લેવાનું, તીવ્રતા ઓછી જોતી હોય તો દૂરથી આપાત કરવાનો. તો તીવ્રતા બદલાવાના એક રસ્તા છે. આગળ પાછળ અપડાઉન કરી અને તમે તીવ્રતા છે એ ચેન્જ કરી શકો. હાલો, તો તીવ્રતા તો ચેન્જ થઈ ગઈ. ઓકે, બીજી વાત, વોલ્ટેજ કેમ ચેન્જ કરવા? તો એ તો મેં તમને કીધું, આ રિયોસ્ટેટની મદદથી. કે ધારો કે પહેલા મારે 20 વોલ્ટ રાખવા છે, તો 20 વોલ્ટ પ્રમાણે સેટ કરવાનું. 20 વોલ્ટ આવી જાય. વળી ધારો કે તમારે બદલાવા 25 વોલ્ટ રાખવા છે, તો 25 વોલ્ટ રાખવા માટે પાછું આને તમારે આગળ પાછળ સરખાવવાનું, એટલે વોલ્ટેજ બદલાતા જશે. વોલ્ટેજ બદલાવા માટે રિયોસ્ટેટ ડિવાઇસ છે. બે વસ્તુ. ત્રીજું, હજી પ્રશ્ન થાય સાહેબ, આપણે જ્યારે ઋણ સ્થિતિમાન લેશું ત્યારે તમારે ધ્રુવ ઉલટાવવા પડશે. ઋણ સ્થિતિમાન લેશું ત્યારે ધ્રુવ ઉલટાવવા પડે. તો ધ્રુવ પોલારિટી ચેન્જ કરવા માટેનું એક ડિવાઇસ આવે છે, જે તમારા આકૃતિમાં બતાવ્યું છે. અત્યારે મેં નથી દોર્યું, એની કોઈ જરૂર નથી, ન દોરો તો ચાલે, બરાબર. પણ આ ધ્રુવ ઉલટાવવા માટેની તમે ડિવાઇસ ન દોરો તો ચાલે. તો ધ્રુવ ઉલટાવવા માટેનું એક ડિવાઇસ આવે છે, એક્યુમ્યુલેટર કહેવાય. એક્યુમ્યુલેટર. તો એક્યુમ્યુલેટરની મદદથી ટૂંકમાં એવી એક મિકેનિઝમ છે અહીંયા, કે મિકેનિઝમની મદદથી તમે છે એ ધ્રુવને ઉલટાવી શકો છો. તો ધ્રુવ જ્યારે આપણે ધન સ્થિતિમાનમાંથી ઋણ સ્થિતિમાનમાં આવશું ત્યારે એક્યુમ્યુલેટરની મદદથી આપણે ધ્રુવ છે એ ઉલટાવશું. તો ઋણ સ્થિતિમાન લેવું હોય તો ધ્રુવ ઉલટાવવા માટે શું કરવું? આ વોલ્ટેજ બદલાવવા માટે શું કરવું એ ખાસ ખબર હોવી જોઈએ. તીવ્રતા બદલાવવા માટે આપણે કોઈ સોર્સ એક જ રાખશું, એને અપડાઉન કરીને તીવ્રતા ચેન્જ કરશું. ઓકે, આવૃત્તિ કેમ બદલાવી ભાઈ? આવૃત્તિ કેમ બદલે? આવૃત્તિ બદલાવી પડશે ને. ગમે ધારો કે આવૃત્તિનું રીડિંગ લેવાનું થશે ત્યારે આવૃત્તિ બદલાવી પડશે. આવૃત્તિ કેમ બદલે? વિચારો. ફ્રીક્વન્સી બદલાવી એનો મીનિંગ એવો થયો કે તરંગ લંબાઈ બદલાવી. હવે તરંગ લંબાઈને રંગ સાથે લેવા દેવા છે. ધારો કે દ્રશ્ય પ્રકાશ છે, તો દ્રશ્ય પ્રકાશ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ ની વચ્ચે છે. તો એ અલગ અલગ રંગોનો બનેલો છે. જાની વાલી પીનારા. તો રંગ બદલે છે એમ તરંગ લંબાઈ બદલે છે. રાતા રંગની તરંગ લંબાઈ મેક્સિમમ છે, જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે. તો રંગ બદલે, ઇન શોર્ટ વેવલેન્થ બદલે એટલે રંગ બદલે. તો અહીંયા મારે આવૃત્તિ બદલાવી છે, એનો મીનિંગ તરંગ લંબાઈ બદલાવી છે. તો મારે રંગ બદલાવવા પડે. એટલે તમે છે ને અહીંયા યોગ્ય પ્રકારનું ફિલ્ટર અથવા તો રંગીન એવો કાગળ, અહીંયા આગળ યોગ્ય આવૃત્તિ વાળો રંગીન કાગળ મૂકી અને તમે આવૃત્તિ બદલાવી. આગળનો કાગળ છે ને રંગીન. તમે આ નવરાત્રી સિરીઝ જે ઓલી સિરીઝ બાંધેલી હોય, તો એની અંદર ઉપર તો અલગ અલગ પ્રકારના રંગોની બનેલી હોય. તો એ હકીકતમાં હું ચાર્જ છે, ઉપરનું જે આખું આવરણ હોય સિમ્પલ, જે કઈ કાચનું કે એ રંગીન હોય, એટલે અંદરથી નીકળતો એ લાઈટ છે એ બહાર નીકળે ત્યારે એ રંગને બિલોંગ કરે.
એટલે એ રંગની ફ્રીક્વન્સી વાળી લાઇટ થઈ જાય. તો આગળ ઉપરનું જે આવરણ છે અલગ અલગ તમને કલરમાં છે એ ઓલી જોવા મળતી હોય સીધી શું, બરાબર? તો એ સીધી શું આ સિદ્ધાંત ઉપર કામ કરે કે ગુલાબી, પીળો, તો એ પ્રકારનું આવરણ એવા રંગનું આગળ કરી નાખો તો તમે એ ફ્રીક્વન્સી છે એ ચેન્જ કરી શકો છો. તો અહીંયા રંગીન કાગળ મૂકવાનો, જેવી ફ્રીક્વન્સી આવૃત્તિ જોતી હોય એવા પ્રકારનો તમે રંગીન કાગળ મૂકી દો તો એ ફ્રીક્વન્સી છે તમે ચેન્જ કરી શકો. તો કોઈ પણ વસ્તુ કેટલી ચેન્જ કરવી એ ખબર હોવી જોઈએ, ખાસ એક આ મગજમાં રાખવું. હાલો હવે ફરી પાછો આખો એક્સપેરિમેન્ટ. અહીંથી સોર્સમાંથી આપણે લાઇટ આપાત કરી દઈએ છીએ, ધાતુની સપાટી પર પડશે એટલે ઓલી લઘુત્તમ ઉર્જા વર્ક ફંક્શન જેટલી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી બહાર નીકળી જશે. એ બહાર નીકળશે એટલે કલેક્ટર મારફતે ખેંચાઈ અને સર્કિટમાં આવશે, જેને કારણે આપણે પ્રવાહ મળશે. એ પ્રવાહ આપણો મેઇન ગોલ છે માપવાનો. ધાતુની સપાટીને ઉત્સર્જક પ્લેટ કહેવાય, સ્વચ્છ કરેલી કહેવાય, સોર્સ છે, બીજું બારી શૂન્યાવકાશિત કરેલી. આ બધી વસ્તુ ખબર છે. આ બધી વસ્તુમાં જે મારે બદલવાનું છે એ કેવી રીતે બદલાવાનું, તો કે તીવ્રતાને અપડાઉન કરીને બદલાવાની, આવૃત્તિ બદલાવવા માટે રંગીન કાગળનો યુઝ કરીશ, વોલ્ટેજ બદલાવવા માટે આખું રિઓસ્ટેટ ની મદદથી બદલાવીશ, ઋણ સ્થિતિમાન તો આમ બદલે પણ ચેન્જ કરવું હોય ધનમાંથી ઋણ તો હું એક્યુમ્યુલેટર લઈશ. રેડી? ઓકે, હવે આપણે એક્સપેરિમેન્ટ કરી. પેલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર એટલે કે આઈ પર આપાત પ્રકાશની તીવ્રતા, આપણે એને કેપિટલ આઈ કહીએ, એ તીવ્રતાની અસર. અચ્છા, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર એટલે કે આ પ્રવાહ ઉપર તીવ્રતાની અસર. હવે ફિઝિક્સની અંદર એક ફેશન છે, જે ભૌતિક રાશિ તમે બદલાવતા હોય ને એને ગ્રાફ દોરો ને ત્યારે એને એક્સ અક્ષ ઉપર રાખવાની. ધારો કે સપોઝ હું અત્યારે મારે આનો ગ્રાફ પ્લોટ કરવો છે, હું અહીંયા આખો ગ્રાફ દોરું એ એક્સપેરિમેન્ટનો કે આવા એક્સ છે એક્સ અક્ષ, તો જે ભૌતિક રાશિ તમે બદલાવતા હોય ને એને એક્સ અક્ષ ઉપર રાખવાની, જે ભૌતિક રાશિ આપમેળે બદલાય ને એને વાય અક્ષ ઉપર રાખવાની. અહીંયા તમે બદલાવી રહ્યા છો આપાત પ્રકાશની તીવ્રતાની અસર કોના ઉપર? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર. એટલે તમે તીવ્રતા બદલાવી રહ્યા છો એટલે તમારે તીવ્રતા એક્સ અક્ષ ઉપર રાખવાની. ઓટોમેટિક શું બદલાય છે તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, તો એ પ્રવાહને આપણે રાખવાનો વાય અક્ષ ઉપર. અને પછી હું ગ્રાફ દોરીશ. રેડી? ઓકે, હવે હું અત્યારે એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું તીવ્રતાનો, તો બાકીની બે ભૌતિક રાશિ મારા માટે કોણ? આવૃત્તિ અને ધન સ્થિતિમાન. અત્યારે આ ઋણ ભૂલી જાઓ, ઋણનો વારો છેલ્લે, ધન સ્થિતિમાન. તો કઈ વસ્તુ અચળ રાખવાની? તો મારે પેલા એ લખી નાખવું પડશે ને કે કઈ કઈ વસ્તુ અચળ. તો કે આવૃત્તિ અચળ રાખવાની, પછી ધન સ્થિતિમાન અચળ રાખવાનું. તો શું બદલાવાનું? તો કે તીવ્રતા બદલવી. શું બદલાય? તો કે પ્રવાહ આઈ બદલાય. આવું કરવાનું છે. રેડી? ઓકે, તો આપણે ધારો કે સેટ કરી લઈએ. એક આવૃત્તિ ધારો કે ફિક્સ હું કરી લઉં, 50 હર્ટ્ઝ આવૃત્તિ ફિક્સ છે, સપોઝ ફિક્સ કરી નાખી. મેં અહીંયા એવો એક કાગળ ડિઝાઇન કરી નાખ્યો, ગોઠવી દીધો અલગથી ફિક્સ. હવે એ કાગળને હલાવવાનું નહીં, એ કાગળને અહીંયા એમ સીધો ચોટી જાય એવી રીતે ફિક્સ કરવાનો, જેથી કરીને જો તમે કાગળ બદલાવશો તો આવૃત્તિ બદલાઈ જાય. એટલે કોઈ એક તમારે ગમે એક પ્રકારની, આની યાર કોઈ બહુ મતલબ નથી. આ એવી આવૃત્તિ હોવી જોઈએ કે આની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જોઈએ, નકર નીકળશે જ નહીં ભાઈ. આપણે રાહ જોતા રહીશું પ્રવાહ કેમ ન મળે, પણ ઇલેક્ટ્રોન નીકળે તો મળે. તમે અહીંથી આવૃત્તિ પૂરતી નો આપો ન હાલે. એટલે ધારો કે 50 વોલ્ટ છે આ ફિક્સ. ધારો કે હું વોલ્ટેજ એ ફિક્સ કરી નાખું ધન સ્થિતિમાં, ધારો કે 30 વોલ્ટ છે. તો અહીંયા પહેલા તો મેં બે કામ કર્યા. એક આવૃત્તિ ફિક્સ કરી નાખી, જે નેવર આખા એક્સપેરિમેન્ટ દરમિયાન ક્યારે હલાવવાની જ નથી. તો પહેલા હું શું કરું? આવૃત્તિ ફિક્સ કરી નાખું, એક કાગળ ગોઠવી ફિક્સ કરી દઉં. ધારો કે 50 છે. અહીંયા હું જોકીને એવી રીતે સરખાવીને વોલ્ટેજ હું ફિક્સ કરી દઉં, ધારો કે 30 વોલ્ટ. હવે મારે ચેન્જ શું કરવાનું? તીવ્રતા. ધારો કે હું અહીંથી તીવ્રતા પહેલા સેટ કરું, ધારો કે ફર્સ્ટ I1 તીવ્રતાનો સિમ્બોલ છે 100 વોટ પર મીટર સ્ક્વેર. 100 એટલે આમ 1 મીટર સ્ક્વેરના એરિયામાં 100 વોટનું અંજવાળું મળે. 100 વોટનો બલ્બ લ્યો, 100 વોટનો બલ્બ હોય કોઈ, એને 1 મીટર બાય 1 મીટરમાં તમે પાડો તો જે અંજવાળું મળે એને એની તીવ્રતા કહેવાય. ધારો કે હું કોઈ એક પોઝિશન ઉપર સોર્સને હું ગોઠવું છું અને જે મને પ્રકાશની તીવ્રતા મળે છે એ 100 વોટ પર મીટર સ્ક્વેર મળે છે. એ પ્રકાશને હું અહીં પાડી દઉં છું.
પ્રકાશ જેવો અહીંથી પડશે એટલે ઇલેક્ટ્રોન છે એ ઓલી લઘુત્તમ ઉર્જા મળશે એટલે બહાર નીકળશે. ધારો કે અહીંયાથી 100 ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા, ખાલી સમજવા માટે આપણે એક આંકડા લઈએ. કેટલા? 100. તો કોઈ પણ 100 વોટ પર મીટર સ્ક્વેર નો પ્રકાશ, ખાલી સમજવા માટેના આંકડા, ધારો કે 100 વોટ પર મીટર સ્ક્વેર નો પ્રકાશ છે એ આની પર પડશે એટલે ઓલા વર્ક ફંક્શન જેટલી ઉર્જા છે એ મેળવી લેશે લાઇટમાં. અને ઇલેક્ટ્રોન છે એ ધારો કે 100 જેટલા ઇલેક્ટ્રોન છે કે જેની ઉર્જા છે એ પ્રમાણે છે જે નીકળી શકે એમ છે. 100 એવા ઇલેક્ટ્રોન હતા કે જેને જરૂર હતી એ પ્રમાણે ઉર્જા તમે પ્રોવાઈડ કરી દે તો 100 ઇલેક્ટ્રોન નીકળ્યા. 100 જેવા 100 ઇલેક્ટ્રોન નીકળશે એટલે શું થાય? આ બાજુ તો ધન ઉભો જ છે, ધન ધ્રુવ, સીધા ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચી લેશે. એ 100 ઇલેક્ટ્રોન અહીં આવશે, ગતિ કરશે. તો 100 ઇલેક્ટ્રોન ને કારણે મને પ્રવાહ મળશે. એટલે ઇલેક્ટ્રોન ની સંખ્યા અત્યારે 100 છે ધારો કે, અને એને અનુરૂપ ધારો કે પ્રવાહ જે મળવાનો છે એ સમથિંગ તમે એમ સમજો ને કે 2 માઇક્રો એમ્પિયર મળે છે. આ હાવ ફાંકા મારી રહ્યો છું અત્યારે, મતલબ કે હું અત્યારે ખાલી એક આંકડો સમજવા માટે તમને લઈ રહ્યો છું. કેવી રીતે મળે? ગણવું હોય તો પ્રવાહ ગણવું હોય તો પ્રવાહ બરાબર એની ના છેદમાં ટી, એન ની સંખ્યા તમે મૂકી દો, વિદ્યુત પર મૂકી દો એટલે જવાબ આવશે. પણ અત્યારે મેં ખાલી આટલો કોઈ દી ન મળે, પણ આ તો હું ખાલી લખું છું 2 માઇક્રો એમ્પિયર. તો 100 વોટ પર મીટર સ્ક્વેર નો પ્રકાશ આપાત કરું, અહીંથી ધારો કે 100 ઇલેક્ટ્રોન નીકળશે, એ ઇલેક્ટ્રોન અહીં ધનમાં ખેંચાશે, એ બધા ખેંચાણા અહીંયા આવ્યા, જેવા તારમાં ગતિ કરી એને કારણે ધારો કે પ્રવાહ મળ્યો. 100 ઇલેક્ટ્રોન ને કારણે પ્રવાહ મળે. હવે ધારો કે હું તીવ્રતા વધારી રહ્યો છું I2, ધારો કે 100 માંથી 200 વોટ પર મીટર સ્ક્વેર કરું, ડબલ કરું તો શું થાય? તો આખો એક્સપેરિમેન્ટ એવો છે. એને જ્યારે તીવ્રતા વધારી ગયો, તીવ્રતા વધારવાનો શું રસ્તો? તીવ્રતા વધારવી હોય તો ઉદ્ગમને મારે નજીક લઈ જવું પડે તો તીવ્રતા વધે, દૂર લઈ જાવ તો ઘટી જાય. પાછું ઉદ્ગમને હું ધારો કે નજીક લઈ આવું એટલે મેં તીવ્રતા વધારી, તીવ્રતા ધારો કે મેં ડબલ કરી 200, તીવ્રતા ડબલ કરીશ ને એટલે અહીંયા એને એવું જોવા મળ્યું કે પ્રવાહ છે ને એ ડબલ થઈ ગયો. પ્રવાહ ડબલ થયો એટલે અહીંયા પહેલા કઈક તીવ્રતા સમથિંગ હશે ને પછી જે નેક્સ્ટ સ્ટેપ લીધું એને ડબલ તીવ્રતા વાળું લીધું. ડબલ તીવ્રતા વાળો પ્રકાશ આપાત કર્યો તો અહીંયા પ્રવાહ ડબલ થઈ ગયો. પ્રવાહ ડબલ ક્યારે થાય? ઇલેક્ટ્રોન ડબલ થાય. તો ઇલેક્ટ્રોન ડબલ ક્યારે થાય? એનો મીનિંગ અહીંથી 100 ઇલેક્ટ્રોન નીકળે એની બદલે હવે ડબલ ઇલેક્ટ્રોન નીકળશે. તો ફાઇનલી જો તમે તીવ્રતા ડબલ કરો ને તો અહીંયા ઉત્સર્જન થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ડબલ થાય. એટલે કે પેલા 100 ઇલેક્ટ્રોન નીકળતા હતા એ હવે ડબલ નીકળશે. હવે એ બધા ઇલેક્ટ્રોન આવી જાય, 200 ગતિ કરે, 200 ગતિ કરે એટલે 200 ને કારણે પ્રવાહ મળે. એટલે હવે N2 છે એ 200 થઈ ગયા. અને ધારો કે પ્રવાહ જે મળ્યો એના કારણે I2 એ 4 માઇક્રો એમ્પિયર મળ્યો, પ્રવાહ ડબલ. હજી ત્રીજું રીડિંગ લ્યો, ધારો કે તમે 400 વોટ પર મીટર સ્ક્વેર કરો, તીવ્રતા 400 વોટ પર મીટર સ્ક્વેર. તો પાછો અહીંયા 400 જ્યારે તીવ્રતા કરી, પાછું એને ઉદ્ગમને નજીક લીધું, તીવ્રતા પાછી ડબલ કરી 200 માં 400, પાછો માઇક્રો એમ્પિયરમાં એને આ આખું પ્રાયોગિક અવલોકન છો. એટલે પાછો એને પ્રવાહ ડબલ જોવા મળ્યો, સીધો ડબલ પ્રવાહ. પ્રવાહ ડબલ તો જ મળે, અહીં ઇલેક્ટ્રોન આવ્યા હોય ડબલ, ડબલ તો જ આવે, અહીંથી ડબલ નીકળ્યા હોય. તો એનો મિનિંગ એવો થાય કે તીવ્રતા ડબલ કરો ને એટલે હવે અહીં 200 ના 400 થઈ ગયા ઇલેક્ટ્રોન, 400 આવ્યા, 400 ગતિ કરે, 400 ગતિ કરે એટલે કરંટ છે એ 400 ને કારણે મળે. એટલે I3 તીવ્રતા 400 હોય ને તો ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 400, તો એને અનુરૂપ પ્રવાહ 8 માઇક્રો એમ્પિયર, આનો ડબલ. તો ઇન શોર્ટ શું ખબર પડે? આપણે એક જ સિદ્ધાંત યાદ રાખવાનો, જેમ જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધતી જાય, આખા એક્સપેરિમેન્ટમાં એક જ વાક્ય યાદ રાખવાનું, જેમ જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધતી જાય એમ એમ ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે પોગવા વાળા વધે, પોગવા વાળા વધે એટલે પ્રવાહ વધે. આનું ઊંધું, આપાત પ્રકાશની તીવ્રતા ઘટતી જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે નીકળે છે એની ઘટતી જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે પ્રવાહ ઘટે. અને ધારો કે તમે આપાત પ્રકાશની તીવ્રતા 0 કરી નાખો તો બહુ ખરાબ લાગે. આપાત પ્રકાશની તીવ્રતા 0 એટલે મતલબ પ્રકાશ જ આપાત ન કરો. પ્રકાશ જ અહીંથી આપાત ન કરો તો ઇલેક્ટ્રોન નીકળવાનું જ નથી. ઇલેક્ટ્રોન નીકળે નહીં એટલે પૂગે ને એટલે અહીં પ્રવાહ ન મળે. તો I0 ને તો પ્રવાહ 0. જેમ જેમ તમે I વધારશો એમાંથી ઇલેક્ટ્રોન નીકળવા વાળા વધશે, નીકળવા વાળા વધશે એટલે ભોગવા વાળા વધે એટલે પ્રવાહ વધે. તો ફાઇનલી એવા તારણ ઉપર આવ્યા આપણે, ફાઇનલી નોટ કે I વધે, આપાત પ્રકાશની તીવ્રતા વધે
આનો મને શું થાય? વધે હોય ને વધે. તો ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. આનું ઊંધું. જો I ઘટે, તીવ્રતા ઘટે, તો ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. સંખ્યા ઘટે તો પ્રવાહ ઘટે. જો I 0 થાય, પ્રકાશ જ આપાત ન કરો તો એ કઈ નીકળે નહીં. એ કઈ નીકળે નહીં તો હવે પ્રવાહ કેવો મળે? 0. તો ફાઇનલી કોનો આધાર કોના ઉપર છે? તો અહીંયા આપણે લખશું આપાત પ્રકાશની તીવ્રતા બદલતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય અને તેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાય. તો ફાઇનલી I ચલે છે N ચલે છે I, સમચલન. I વધે, N વધે, I વધે. I ઘટે, N ઘટે, પ્રવાહ ઘટે. રેડી? તો ફાઇનલી ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રવાહનો આધાર કેના ઉપર છે? તીવ્રતા ઉપર. સમચલન. હવે ગ્રાફ દોરો. સમપ્રમાણતાનો ગ્રાફ કેવો આવે? સમચલન હોય તો ગ્રાફ કેવો આવે? સુરેખ, એક્ઝેક્ટ. તો આ ગ્રાફ છે એ તમને સુરેખ મળશે. તો તીવ્રતા 0 છે બાળકો, જોવો અહીંયા તીવ્રતા 0, તો પ્રવાહ કાંઈ નહીં મળે, 0 નો જ મળે. સીધી વાત છે, કોઈ પાછા મેળવી નાખતા નહીં, નકર એનો મીનિંગ કેવો થશે? પ્રકાશ આપાત નથી કરતા ને પ્રવાહ મળ્યો ઓટોમેટિક. ધેટ ઇઝ નોટ પોસિબલ. તો જેમ જેમ તીવ્રતા વધારતા જાવ એમ રેખીય રીતે વધતો જાય પ્રવાહ, એટલે ફાઇનલી તમને ગ્રાફ આવો મળશે. થોડોક વ્યવસ્થિત દોરીએ આપણે. રેડી? તો આ જે ગ્રાફ મળ્યો એ સુરેખ મળ્યો અને એ કેનો ગ્રાફ છે? તો કે I ચલે છે N ચલે છે, હું સ્મોલ I લખું છું. બરાબર? તો આ એક એક્સપેરિમેન્ટ થયું. આવા છે એ ટોટલ 4 એક્સપેરિમેન્ટ આપણે કરવાના છે. તો ખાસ એક આખા એક્સપેરિમેન્ટની અંદર આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે અને એનો ગ્રાફ. તો ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો, એકવાર અંડરલાઈન કરી લેજો. આખું આકૃતિનું વર્ણન છે એ તમારા ટેક્સ્ટ બુકમાં મેં બોલ્યો એ જ આપ્યું છે, કઈ વસ્તુ કેવી રીતે બદલાવી, કાગળ, સોર્સ, આ તે બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. આખું આનું વર્ણન આકૃતિ કે આપણે શું શું કર્યું એનું વર્ણન પહેલા આપેલું છે ને પછી એક્સપેરિમેન્ટ ચાલુ થાય. એમાં પહેલા નંબરનો એક્સપેરિમેન્ટ છે. આ ટોપિક છે તમારો 12.4. તો 12.4 ના ટોપિકમાં આકૃતિનું વર્ણન આપ્યું, પછી આકૃતિ આપી, પછી આ પહેલો એક્સપેરિમેન્ટ છે ને 12.4.1 છે. તો વ્યવસ્થિત જોઈ લેજો. મેં આંકડાની રીતે સમજાવ્યું, તમારે તો ખાલી 2-3 લાઈનમાં બતાવી દીધો છે, એટલે વ્યવસ્થિત ખાલી એકવાર અંડરલાઈન કરી અને એકવાર પાકો કરી નાખજો. બરાબર? આવતી વખતે છે એ આપણે બીજો એક્સપેરિમેન્ટ છે એ કરશું.